કોઈ 1 લાખ માંગે ને તોય મિત્રો આ વસ્તુઓનું દાન ન કરતા, નહીંતર તમારા ઘરમાં દરિદ્રતા આવશે. તો ચાલો મિત્રો આપણે જાણીએ કે આ વિડીયોના માધ્યમથી પણ મિત્રો આપણે જાણીએ પહેલાં તમારે વિડીયોને લાઈક કરવો પડશે, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખજો, જેથી લક્ષ્મીજીના આશીર્વાદ તમારી ઉપર રહે. તો મિત્રો આપણા હિન્દુ શાસ્ત્રોમાં દાન આપવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી છે. દાનના મહત્ત્વને લઈને ધાર્મિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ પોતાની ક્ષમતા અને મહેનતથી કમાયેલા 10મા ભાગનું દાન જોઈએ. દાન જો તમે કરો તો વ્યક્તિના ખરાબ કાર્યોનો નાશ થઈ જાય અને જે પુણ્ય કાર્યો છે એમાં વૃદ્ધિ થાય છે. આટલું જ નહીં, પણ દાન કરવાથી પાછલા જન્મના પાપો પણ ઓછા થાય છે. શાસ્ત્રોમાં માનીએ તો દાન કરવાથી માત્ર દાન કરનાર વ્યક્તિ જ નહીં, પરંતુ તેના પરિવાર અને બાળકોને પણ પુણ્યનું પરિણામ મળે છે. મિત્રો હંમેશા બ્રાહ્મણ, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવું જોઈએ. પરંતુ દાન કરતાં પહેલાં ચોક્કસપણે જાણી લો, તેનાથી સંબંધિત નિયમો શાસ્ત્રોમાં કેટલીક એવી પણ વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેનું દાન કરવી તે કોઈને આપવું એ શુભ નથી હોતું. આ વસ્તુઓનું દાન કરવાથી અથવા તો કોઈને આપવાથી ગરીબી પણ આવી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ અને દાનના નિયમો શું છે. 1 નંબરની વાત કરીએ મિત્રો તો તીક્ષ્ણ વસ્તુઓ ક્યારેય કોઈને દાનમાં ન આપવી જોઈએ. કોઈના માગવા પર પણ આ વસ્તુઓનું દાન ન કરો. તેમાં કાતર, છરી, તલવાર, લોખંડની ખંજર વગેરેનો સમાવેશ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વસ્તુઓનું દાન કરવાથી થઈ શકે છે તમારા જીવનની અંદર ધરતીકંપ, એવી સ્થિતિ પણ સર્જાય છે. તો પરિવારમાં મતભેદ અને નકારાત્મકતા સાથે જીવનમાં અશાંતિ આવે છે. આનાથી વ્યવસાયમાં નુકસાન થાય છે. આ વસ્તુઓ કોઈપણને આપવાથી વ્યક્તિ એક પૈસા પર નિર્ભર બની શકે છે. તેથી જ ક્યારે કોઈને આ વસ્તુઓનું દાન ન આપો. નંબર 2, ઘડિયાળનું કામ દરેક વ્યક્તિ જાણે જ છે, પરંતુ ઘણી વખત લોકો ઘડિયાળની અદલ બદલ કરે છે. પરંતુ યાદ રાખો કે આમ કરવાથી તમારી સમસ્યાઓ વધી શકે છે. તેથી જ તમારે ક્યારેય અન્ય વ્યક્તિને તમારી ઘડિયાળ પહેરવા ન દેવી જોઈએ, કારણ કે ઘડિયાળ વ્યક્તિ છે એના સારા અને ખરાબ સમય સાથે સંકળાયેલી હોય છે. આવી સ્થિતિમાં કોઈ બીજાની ઘડિયાળ તમારા કાંડા પર હોય તો તમારા જીવનમાં આર્થિક સમસ્યા છે એ આવી શકે છે. સ્વાસ્થ્ય સમસ્યા પણ આવી શકે છે. નંબર 3ની વાત કરીએ મિત્રો, તમારે ક્યારેય પણ કોઈ ગરીબ વ્યક્તિને વાસી ભોજનનું દાન ન કરવું જોઈએ. આ કરવું તમારા પરિવારનું સ્વાસ્થ્ય છે એ ઝીણી જોઈ અને બગાડી શકે છે. કોઈને વાસી કે બગડેલું ભોજન ખવડાવવાથી તમારા ઘરમાં ગરીબી આવે છે. વાસી ખોરાકનું દાન ઘરમાં રોગના સ્વરૂપમાં પાછું આવે છે અને દાતાના જીવનની અંદર પાયમાલી સર્જે છે. તેથી જ વાસી અને બચેલો ખોરાક કોઈને ન ખવડાવવો જોઈએ. 4 નંબર મિત્રો, વાળની માવજત દરેકને ગમે છે. આ માટે પોતાનો કાંસકો વાપરવો જોઈએ. બીજાનો કાંસકો વાપરવો એ સ્વાસ્થ્ય અને શાસ્ત્રો બંનેની દ્રષ્ટિએ ફાયદાકારક નથી. માત્ર કાંસકો જ નહીં, પણ વાળ સંબંધિત કોઈ પણ વસ્તુ તમારે ક્યારેય અન્યને સામગ્રી ન આપવી જોઈએ. તે તમારા નસીબ પર
વિપરીત અસર કરી શકે છે. આવી સ્થિતિમાં તમારે ગણ કરતા પહેલા આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નંબર 5, હિન્દુ ધર્મમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે હંમેશા જો આકસ્મિક રીતે પગ પર સાવરણી પડી જાય તો તમારે માફી માંગવી જોઈએ. સાવરણીને અલગ જગ્યાએ છુપાવી રાખવી જોઈએ. તમારે ભૂલથી પણ ક્યારેય તેનું દાન ન કરવું. આમ કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને માં લક્ષ્મી ઘરમાંથી જતી રહે છે. આનાથી ઘરમાં ક્લેશ અને વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. નંબર 6 ની વાત કરીએ તો શાસ્ત્રો અનુસાર સાંજે દૂધ અને દહીંનું દાન બિલકુલ ન કરવું જોઈએ. તે અશુભ માનવામાં આવે છે. દૂધ અને દહીં સફેદ હોય છે, જેનો સંબંધ ચંદ્રગ્રહ સાથે હોય છે. સૂર્યાસ્ત પછી દૂધ અને દહીંનું દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ દૂર થાય છે. દૂધનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે, એટલા માટે સૂર્યાસ્ત પછી કોઈને પણ દૂધ અને દહીં આપવાથી ઘરમાં છે એ આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે. આનાથી ઘરમાં ગરીબી આવવા લાગે છે. 7 નંબરની વાત કરીએ મિત્રો તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર સરસવ છે એના તેલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો વપરાયેલા તેલનું દાન પણ કરે છે. આવું કરવાથી તમે પાપના ભાગીદાર બની શકો છો. આનાથી શનિદેવ મહારાજના ક્રોધનો તમે શિકાર બની શકો છો અને એનો સામનો પણ તમારે કરવો પડી શકે એમ છે. મિત્રો 8 નંબર જોઈએ તો સૂર્યાસ્ત પછી હળદરનું દાન ન કરવું. ખાસ કરીને ગુરુવારે ક્યારેય પણ હળદરને ગુરુ સાથે સંબંધિત માનવામાં આવે છે. આથી હળદરનું દાન કરવાથી ગુરુ છે એ નબળો પડે છે, જેનાથી જીવનમાં સમસ્યાઓ આવે છે અને ઘરમાં અશાંતિ આવે છે. આ સિવાય ભૂલથી પણ મીઠાનું દાન પણ ન કરવું જોઈએ, કારણ કે મીઠું દાન કરવાથી તમારે શનિના પ્રભાવનો સામનો કરવો પડી શકે છે. મીઠું દાન કરવાથી વ્યક્તિને દેવું થઈ જાય છે. નંબર 9ની વાત કરીએ મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય પછી કોઈ વ્યક્તિને પૈસા કે રૂપિયા ન આપવા જોઈએ, કારણ કે સાંજે દેવી લક્ષ્મીનું આગમન થાય છે. સાંજે ધનનું દાન કરવાથી દેવી લક્ષ્મી છે એ ગુસ્સે થઈ જાય છે અને ચાલ્યા જાય છે, જેના કારણે ઘરમાં ગરીબી આવવા લાગે છે અને ધનની અછત થાય છે. પરંતુ આ સમયે કોઈ સામાનના બદલામાં તમે ધન આપી શકો છો. નંબર 10, જ્યોતિષશાસ્ત્ર કહે છે કે પ્લાસ્ટિક, સ્ટીલ, કાચ અને એલ્યુમિનિયમ અથવા તો તેમાંથી બનેલા વાસણનું દાન ક્યારેય ન કરવું જોઈએ. આમ કરવું પણ અશુભ માનવામાં આવે છે. આ દાનથી તમારા વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે. સુખ શાંતિનો પણ નાશ થઈ શકે છે. ઘણા લોકો પુણ્ય પરિણામ મેળવવા માટે ઘણી વખત ધાર્મિક ગ્રંથોનું દાન કરે છે. આ કરતી વખતે વ્યક્તિને ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓએ ક્યારેય ગ્રંથો અને ધાર્મિક પુસ્તક છે એનું દાન ન કરવું જોઈએ, કારણ કે એને દાન કરવું ઘરમાં દુર્ભાગ્ય લાવે છે. તો મિત્રો હવે ચાલો આપણે જાણીએ કે દાન કરતી વખતે કયા નિયમનું પાલન કરવું જોઈએ. મિત્રો, વ્યક્તિએ હંમેશા માત્ર જરૂરિયાતમંદને જ દાન કરવું જોઈએ, તો જ તેમાંથી પુણ્ય મળે છે. વ્યક્તિએ નિસ્વાર્થપણે દાન કરવું જોઈએ. દુઃખ કે દ્વેષથી કરેલું દાન વ્યર્થ જાય છે. દાન આદરપૂર્વક સોંપી આપવું જોઈએ અને સન્માન સાથે કરવું જોઈએ.
ક્યારેય તેને જમીન પર રાખી કે ફેંકી આવી રીતે દાન ન આપો, કારણ કે તેનાથી તમને પુણ્યનું ફળ નહીં મળે. ઉલટું તમે પાપના ભાગીદાર બની શકો છો. પ્રિય મિત્રો, આજ માટે આટલું જ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને, પરિવારને, બધાને શેર કરજો. તમારા બધા જ પરિવાર, માતા પિતા સ્વસ્થ રહે એવી અમારી પ્રાર્થના અને ઈચ્છા છે. વિડીયોને તમે છેલ્લે સુધી જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હા મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય ને તો મને કોમેન્ટમાં જણાવજો, અને તમારી કોઈ પણ સમસ્યા હોય તો પણ તમે અમને કોમેન્ટ કરી શકો છો. ચાલો મિત્રો, હવે નવા જ ટોપિક સાથે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે. હર હર મહાદેવ.